દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે, ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્ય વિશે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે. પછી મુકેશ અંબાણી હોય કે અનિલ અંબાણી હોય, પણ એમના માતૃશ્રી વિશે એવો લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ કોકિલાબેન અંબાણી, કે જે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની છે અને હાલમાં તે ખૂબ સાદું જીવન જીવી રહ્યા છે. આ કોકિલાબા અંબાણી એ ખૂબ સારું શિક્ષણ પણ મેળવેલા છે. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આખરે એવા કોકિલાબેન અંબાણી સાથે એવું શું થયું હતું કે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. કોકિલાબેન અંબાણીએ એક એવો સમાજમાં દાખલો બેસાડ્યો છે કે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. શું તમે પણ જાણવા માંગો છો ને? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો જાણીએ કે કોકિલાબેન અંબાણી આજે કેવી રીતે લોકો વચ્ચે પ્રખ્યાત બન્યા છે. દોસ્તો, અંબાણી પરિવારના દરેક સભ્ય જેમ કે મુકેશ અંબાણી, નીતા અંબાણી, એમના દીકરાઓ અનંત, આકાશ અને તેમની દીકરી ઈશા અંબાણી વિશે પણ જાણવા માટે સૌ આતુર હોય છે અને આ બધા જ લોકો લાઇમલાઇટની ખૂબ નજીક રહેતા હોય છે. પણ કોકિલાબેન અંબાણી એ મીડિયા રિપોર્ટ્સથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. પણ કોકિલાબેન અંબાણીની કેટલીક એવી ખાસ વાતો જે સામે આવી છે કે જે જાણીને ખરેખર આપણે સમજવા જેવી છે. આ એવી કેટલીક બાબતો છે કે જે જાણીને તમને પણ જીવન જીવવાનું મોટિવેશન મળશે. દોસ્તો, કોકિલાબેન અંબાણી આજે કડકડાટ રીતે અંગ્રેજી બોલી શકે છે. તેમણે ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો હતો. એમણે 10મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી દોસ્તો. ત્યારબાદ મુંબઈ પહોંચી ગયા અને બ્રિટિશ ભાષા સાથે જોડાઈ ગયા. તો તેને અંગ્રેજી શીખવાની અને બોલવાની હિંમત કેવી રીતે મળી? આ એક મહત્વનો પ્રશ્ન છે. તમે અંબાણી પરિવારના ઘણા સભ્યોને અંગ્રેજીમાં બોલતા જોયા હશે. આખરે અંબાણી પરિવારનો દરેક સભ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણવાળો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય શાળાઓ અને વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા પછી અંબાણી બિઝનેસની દુનિયામાં નામ કમાઈ રહ્યા છે. પરંતુ આ અંબાણી પરિવારનો એક સભ્ય એવા છે કે એક વ્યક્તિ એવી છે કે જેણે ન તો અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો છે કે ન તો ક્યારેય કોઈ વિદેશી યુનિવર્સિટીમાં પગ મૂક્યો છે, છતાં આવી રીતનું કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. દોસ્તો, તમે ગમે તેટલા હોશિયાર હો, એ હોશિયાર લોકોને પણ તેઓ ડિક્શનરી ખોલવા મજબૂર કરે છે. અને તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મુકેશ અંબાણીની માતા અને નીતા અંબાણીના સાસુ કોકિલાબેન અંબાણી છે દોસ્તો. હા, પુત્રવધુ સુનીતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ જ કોકિલાબેન અંબાણી પણ અસ્ખલિત અંગ્રેજીમાં બોલે છે. એનાથી પણ વિશેષ શું છે કે કોકિલાબેન વર્ષોથી અંગ્રેજી ભાષા બોલતા એમને આવડતું હતું અને એમને અંગ્રેજી કેવી રીતે બોલવું તે પણ આવડતું હતું. પરંતુ તમે એમ છતાં એ અંગ્રેજી શીખવા અને બોલવા માટે મક્કમ હતા. એમણે ધ્યેય હાંસલ કર્યા પછી જ રાહતનો શ્વાસ લીધો હતો. અમે તમને જણાવી દઈએ કે કોકિલાબેનનો જન્મ જામનગરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો અને એમના પરિવારમાં શિક્ષણનું હંમેશા મહત્વ રહેતું હતું. આથી કોકિલાબેન 10મા ધોરણ સુધી ભણ્યા હતા. એમણે ગુજરાતી માધ્યમમાંથી જ અભ્યાસ પૂરો કર્યો હતો. આથી તેઓ અંગ્રેજી ભાષાથી અજાણ હતા દોસ્તો. પરંતુ ધીરુ સાથે એમના લગ્ન કર્યા બાદ તેઓ 10મા ધોરણ સુધી ભણ્યા હતા. ધીરુભાઈ અંબાણી કોકિલાબેનના જીવનના ઘણા ફેરફારો લાવ્યા છે અને ખાસ કરીને જ્યારે એમના ધીરુભાઈ અંબાણી બિઝનેસ સ્થાપનાના એ સંકલ્પ સાથે તેમના પરિવાર સાથે લંડનથી મુંબઈ શિફ્ટ થયા હતા. ધીરુભાઈના સંઘર્ષના સમયગાળા દરમિયાન કોકિલાબેન એમના સંઘર્ષના દરેક ડગલેને પગલે સાથ આપતા હતા. જ્યારે ધીરુભાઈ પણ એમની પત્નીને સફળ બિઝનેસમેન બનવા માટે પોતાનું લકી ચાર્મ માનતા હતા. ત્યારબાદ પણ ધીરુભાઈ અંબાણી દરેક નવા કામની શરૂઆત કોકિલાબેનના વરદ હસ્તે કરતા હતા દોસ્તો. તેઓ તેમને દરેક કાર્યક્રમમાં પોતાની સાથે લઈ જતા. પણ મુશ્કેલી એ વાતની હતી કે કોકિલાબેનને અંગ્રેજી આવડતું નહોતું. તેથી મુંબઈના એ વાતાવરણને અનુરૂપ થવા માટે એને અંગ્રેજી જાણવું પડ્યું જરૂરી હતું અને જરૂરી બનતા જ ધીરુભાઈએ કોકિલાબેનને અંગ્રેજી શીખવા માટે કહ્યું. કોકિલાબેન પણ જે શિક્ષકો પાસે આવતા હતા તેઓ પણ આશ્ચર્ય પામી જતા. પછી થોડી જ વારમાં કોકિલાબેન માત્ર અંગ્રેજી જ નહીં પણ અસ્ખલિત રીતે અંગ્રેજી બોલતા થયા. અને તમને જણાવી દઈએ કે 92 વર્ષના કોકિલાબેન અંબાણી પોતાની સ્ટાઇલથી દરેકને મનાવી લેશે. નોલેજેબલ, રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા.